તો રાજકોટમાં સિટી બસ અકસ્માત કેસમાં કાર્યવાહી થઈ છે અને બસનું સંચાલન કરનાર એજન્સીના સંચાલકની મુશ્કેલી વધી શકે છે। એજન્સીના સંચાલક વિક્રમ ડાંગરની મુશ્કેલી વધી શકે છે। પોલીસે મનપા અને એજન્સી વચ્ચેના કરાર અંગે વિગતો મંગાવી છે। મનપા અને એજન્સી વચ્ચે કેવા પ્રકારના કરાર થયા તેની પણ તપાસ થવાની છે। એજન્સી અને ડ્રાઈવરો વચ્ચેના કરાર અંગે પણ હવે તપાસ થશે। બસના ડ્રાઈવર શિશુપાલનું 2 મહિના પહેલા લાયસન્સ એક્સપાયર થયું હતું, તે પણ સામે આવ્યું હતું। લાયસન્સ એક્સપાયર થવા છતાં પણ બસ ચલાવવા દેવામાં આવી છે। ડ્રાઈવરના ડોક્યુમેન્ટ્સની ચકાસણી અંગે પણ મનપા પર સવાલ ઉઠ્યા હતા અને તેને લઈને પણ હવે તપાસ થવાની છે। એક બાદ એક આમાં તપાસ હવે તેજ થઈ છે। બસનું સંચાલન કરનાર એજન્સીના સંચાલકની મુશ્કેલી વધીને તેની પાસેથી વિગતો મેળવવાની તજવીજ હાથ ધરાઈ। વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાયા। ઋષિ, અનેક સવાલો આ ઘટના બાદ ઉઠ્યા હતા। સંચાલક જે એજન્સી છે તેના સંચાલક સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા કે તેની પણ ક્યાંક સાંઠગાંઠ હોઈ શકે છે, પરંતુ હવે પોલીસ પણ કાર્યવાહી સતર્ક થઈ ચૂકી છે। તે પણ આક્રમક રીતે આ કેસની અંદર તપાસ કરી રહી છે। કયા કયા પ્રકારની તપાસ અત્યારે થઈ રહી છે, કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, શું વિગતો મળી રહી છે? સમગ્ર ઘટનામાં મૂળ જે આ સમગ્ર મામલે આરોપી તરીકે જેને લેવામાં આવ્યા છે એ ડ્રાઈવર શિશુપાલસિંહ રાણા કે તેનું લાયસન્સ ફેબ્રુઆરીમાં જે એક્સપાયર થયું હતું, છતાં પણ એજન્સીની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હોવાનું અત્યારે પ્રાથમિક તબક્કે તારણ સામે આવી રહ્યું છે। કારણ કે એજન્સીની જવાબદારી હોય છે અને એજન્સીએ જે ડ્રાઈવરોને જે પગાર આપતી હોય છે તેની સાથે કરાર કરતી હોય છે, તે કરાર પણ પોલીસ કમિશનર દ્વારા મગાવવામાં આવ્યો છે। હાલ આ કરાર કઈ પ્રકારનો છે તે માટે કોર્પોરેશને તો મૌન સેવ્યું હતું, પરંતુ પોલીસ તટસ્થ દિશામાં તપાસ કરશે તે વાત ચોક્કસ અત્યારે લાગી રહી છે। વિક્રમ ડાંગર નામનો જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે, જેને એક એમએલએનું પીઠબળ છે, તેને હવે પોલીસ છોડશે નહીં તે પણ અત્યારે તપાસમાં સામે આવી રહ્યું છે। કારણ કે એજન્સીની ઘોર બેદરકારી સામે આવી છે અને એજન્સીનો સંચાલક જ અત્યારે જવાબદાર હોય તે પ્રકારનું સ્પષ્ટ લાગી રહ્યું છે। ડ્રાઈવરને લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું, છતાં પણ બસ હંકારવા આપી તે સૌથી મોટી તેની બેદરકારી છે અને તેના કારણે જ 4 નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે। હાલ તો અત્યારે તપાસ તેજ છે, ત્યારે આગામી સમયમાં શું સામે આવશે તે જોવું રહ્યું। જી ઋષિ, આપ જોડાયેલા રહેશો, આગળ પણ આપણી પાસેથી માહિતી લઈએ। પરંતુ અત્યારે જે રીતે આ તપાસ તેજ કરવામાં આવી છે, પોલીસ, મનપા અને એજન્સી વચ્ચેના કરાર અત્યારે મંગાવી છે અને તમામ એ દિશામાં તપાસ થશે કે કેવા પ્રકારના કરાર છે તે થયા હતા એજન્સી અને મનપા વચ્ચે। સાથે આ કેસની અંદર જ્યારે ડ્રાઈવરનું લાયસન્સ છે તે એક્સપાયર થઈ ગયું હતું, ત્યારબાદ શા માટે તેને રાખવામાં આવ્યો તો બસ સોંપાઈ હતી, તેને લઈને પણ સવાલોને લઈને તપાસ થઈ રહી છે।